મારું નામ ટીપુ સુલતાન કંડિયા છે। અમે ઈદના બધા રોજા કરેલ છે અને એકદમ સારો અનુભવ રહ્યો છે અને હું ભારતના દરેક નાગરિકને આજે ઈદ મુબારક કહું છું। બોલો ઈદ મુબારક। ईद मुबारक। હું સૈયદ એજાજ હુસેન મોહમ્મદ ઇકબાલ કાદરી રાજકોટ શહેર જુમા મસ્જિદ રાજકોટ ઈદગાહનો પ્રમુખ છું। આજે દેશભરમાં ઈદ ઉલ ફિત્રની નમાઝ અદા કરવામાં આવી। અમારા ઇમામ સાહેબે ઈદ ઉલ ફિત્રના મોકા ઉપર દેશમાં શાંતિ સુખની એખલાસની વાત કરી અને આવેલા અવામને સાફ સફાઈના બારામાં અને મુસ્લિમોને કેવી રીતે જીવવું એ મામલામાં સમજ પાડવામાં આવી। અમે ઉમ્મીદ કરીએ છીએ કે આપણો દેશ આપણું વતન આપણો સમાજ શાંતિ એખલાસથી આગળ વધે અને આ દેશ તરક્કી કામયાબીથી કામયાબ થાય એવી અમારી શુભકામના છે। તમામ દેશવાસીઓને તમામ રાજકોટવાસીઓને ईदनी शुभकामना। बिरादर इस्लाम अस्सलाम वालेकुम। मेरा नाम आसिफ अयूब मियां कादरी है। मैं प्रमुख साहब का बड़ा भाई हूँ। राजकोट वासियों को, हिंदू मुसलमान को, सभी को ईद मुबारक और हमारे तरफ से प्यार मोहब्बत। अल्लाह ताला सबको अदब और एहतराम से रहने की तौफीक अता फरमावे और नेक काम करने की तौफीक अता। हिंदू मुस्लिम भाई भाई रहने से हमारी मोहब्बत बढ़े और हमारे सिटी में, हमारे गांव में अमन और शांति रहे, ऐसा मेरे दिल से दुआ है। बाकी एंजॉय करे और शांति से रहे और दूसरों को रहने दे। मारू नाम है इकबाल भाई અને હું બધાને આખા ગુજરાતને ઓલ ઇન્ડિયાને બધાને ઈદ મુબારક કરું છું। અહીંયા અમે બહુ શાંતિથી નમાઝ અદા કર્યા અને અહીંના જે પોલીસ બંદોબસ્ત છે બહુ સારી છે। અમને બહુ સપોર્ટ કર્યા છે બધા। રોજા 29 રાખ્યા। આ રોજા રાખ્યા 29 કહું તો ખરી રંગ। આજે મીઠી ઈદ છે, અમે મીઠી ઈદ ખાશું, બધાને ખવડાવશું અને બધાને અમારા તરફથી ઓલ ઇન્ડિયામાં બધાને ઈદ મુબારક અમારા તરફ।